હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ક્લાસ 12th એટલે કે ધોરણ 12ના પહેલા લેક્ચરનો ત્રીજો વિડીયો. ઓકે, અને ત્રીજા લેક્ચરમાં આપણે ભણવાના છીએ કે કોઈ પણ પદાર્થ છે તેને વિદ્યુત ભારિત કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ હોય છે. તો મેઇન 3 પદ્ધતિ છે. એ પદ્ધતિને આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ભણીશું આજે, બરાબર? અને એના ઉપર એક ક્વેશ્ચન સોલ્વ કરશું અને એના પછીના લેક્ચરમાં આપણે ભણવાના છીએ કુલમનો નિયમ. ચલો તો સ્ટાર્ટ કરીએ એક બાય એક. સૌથી પહેલી જે પદ્ધતિ છે, અચ્છા, કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવો એટલે શું? તો કે ભાઈ માનો કે કોઈ પદાર્થ છે આપણી પાસે અને એના પર આપણે એ પદાર્થને ઇલેક્ટ્રોસ્કોપ ઉપર, ઇલેક્ટ્રોસ્કોપ શું છે? વેરી ગુડ, વિદ્યુત ભાર. હવે જો ઇલેક્ટ્રોસ્કોપ કોઈ પણ પદાર્થમાં વિદ્યુત ભાર છે કે નહીં એ દર્શાવે છે, પણ માનો કે એ વિદ્યુત ભારનો જથ્થો પણ દર્શાવે. માનો કે ડિફ્લેક્શન થોડું વધારે થશે, મતલબ એ પદાર્થ પર વિદ્યુત ભાર વધારે છે. ડિફ્લેક્શન ઓછું થયું, મતલબ એના પર ઓછો વિદ્યુત ભાર છે, એ પણ દર્શાવે છે. તો એ પદાર્થ આપણે ઇલેક્ટ્રોસ્કોપ ઉપર મૂક્યો તો ડિફ્લેક્શન થાય છે, હે ને? ગોલ્ડ લીફમાં ડિફ્લેક્શન થાય ને એ ડિફ્લેક્શન થવાના કારણે આપણને શું ખબર પડે છે કે ભાઈ એ પદાર્થ વિદ્યુત ભારિત છે. પણ વિદ્યુત ભારિત કઈ રીતના કરવો એની પદ્ધતિઓ આપણે આજે ભણવાના છીએ. તો પહેલી, વિદ્યુત ભારિત કરવું. શું? વહનથી વિદ્યુત ભારિત કરવું. સમજાવું, એક એક વસ્તુને સમજાવું, ડોન્ટ વરી. અચ્છા, વિદ્યુત ભારિત કરવાની પદ્ધતિઓને ઇંગ્લિશમાં શું કહેવાય? તો મેથડ્સ ઓફ ચાર્જિંગ. ઇંગ્લિશમાં શું કહેવાય? મેથડ્સ ઓફ ચાર્જિંગ. બરાબર ને? એને આપણે ઇંગ્લિશમાં મેથડ ઓફ ચાર્જિંગ કહીએ, કોઈ પણ પદાર્થને ચાર્જ કરવા માટેનો પદ્ધતિ. બરાબર? તો વહનથી વિદ્યુત ભારિત કરવું એટલે શું થયું? આને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ઓકે, કોને કહેવાય? ચાર્જિંગ બાય કંડક્શન. બરાબર ને? ચાર્જિંગ બાય, અને આપણે ઇંગ્લિશમાં જો લખીએ તો શું થશે? ચાર્જિંગ બાય કંડક્શન. કંડક્શન એટલે કે વહન, અને વહનથી, વિદ્યુત ભારના વહનથી કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવું. માનો કે આપણી પાસે બે પદાર્થ છે, બરાબર? એ અને બી, જેનો આકાર અને શેપ બંને સરખા છે, બરાબર? એનું કદ અને આકાર બંને કેવા છે? સરખા છે. હવે આ એક વિદ્યુત ભારિત લીધો, એને આપણે ઋણ વિદ્યુત ભારિત લીધો. આ વિદ્યુત ભાર કેવો? વિદ્યુત ભાર આના પર કેવો વિદ્યુત ભાર હતો? માનો કે એક આપણે પદાર્થ લીધો જે આપણે કેવો લીધો? ઋણ વિદ્યુત ભારિત લીધો. અને બીજો જે પદાર્થ લીધો એના ઉપરનો વિદ્યુત ભાર કેવો છે? શૂન્ય, મતલબ ન્યુટ્રલ લીધો. ન્યુટ્રલ એટલે કેવો? તટસ્થ. બરાબર ને? તટસ્થ આપણે વિદ્યુત ભાર, પદાર્થ લીધો જેના ઉપર વિદ્યુત ભાર નથી. હવે શું કર્યું કે એ અને બી બંને પદાર્થને એકબીજા સાથે ટચ કરાવી દીધા. એકબીજાને ટચ કરાવી દીધા. ટચ કરાવવું એટલે એકબીજાને કોન્ટેક્ટમાં લાવી દીધા. અને એ અને બી જ્યારે એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવશે ત્યારે શું થશે? તો કે આના પરનો વિદ્યુતભાર, જે ઋણ વિદ્યુતભાર જે છે એ આના પર જતો રહેશે. બરોબર ને? વહન થઈ જશે, વિદ્યુતભારોનું વહન થઈ જશે, કેમ કે અહીંયા ડાયરેક્ટ કોન્ટેક્ટ. અને એ ડાયરેક્ટ કોન્ટેક્ટના કારણે પછી આપણે એને જ્યારે દૂર કરશું ત્યારે આપણને જોવા મળશે કે એ અને બી બંને જે છે એ કેવા થઈ જાય છે? વિદ્યુત ભારિત થઈ જાય છે. બંને ગોળાઓ જે છે એ વિદ્યુત ભારિત થઈ જાય છે. તો આ જે વિદ્યુત ભારની પદ્ધતિ છે એને આપણે વહનથી વિદ્યુત ભારિત કરવું અથવા ચાર્જિંગ બાય કંડક્શન કહેવાય છે. હવે અહીંયા એક વસ્તુ તમે યાદ રાખજો. માનો કે આના ઉપરનો વિદ્યુત ભાર આપણે કેટલો લીધો? ક્યુ. આના પરનો લીધો કેટલો વિદ્યુત ભાર લીધો? ક્યુ. આના ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? શૂન્ય. હવે જ્યારે બેને ટચ કરવામાં આવે તો આના પર અને આના પર વિદ્યુત ભાર કેટલો જશે? મતલબ અહીંયા વિદ્યુત ભારની વહેંચણી કઈ રીતના થશે એ કોના પર આધાર રાખે છે? તો કે ભાઈ કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ ગોળો છે, એ એના આકાર, એના કદ, એનું મટીરિયલ, બરોબર ને, આ બધા પર આધાર રાખે છે. માનો કે આપણે એવું ધારીને ચાલશું કે આ બંને ગોળાઓનું કદ, આકાર અને મટીરિયલ સેમ છે, તો અહીંયા જે વિદ્યુતભારનું વિતરણ થશે એ કેવી રીતનું થશે? તો કે ભાઈ આમાં પણ અડધો વિદ્યુતભાર જશે ને આનામાં પણ અડધો વિદ્યુતભાર જશે. તો તમે એક નોટ કરીને લખી લો. અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એ કયો પોઈન્ટ છે? કે કોઈ પણ પદાર્થ પર લખાઈ દઉં છું.
કે ભાઈ કોઈ પણ પદાર્થ કોઈ પણ બે પદાર્થ એના જ્યારે કદ આકાર અને મટીરિયલ સમાન હોય તો વિદ્યુત ભારની વહેંચણી સરખી થશે. લખી નાખો અહીંયા, બરોબર ને? ઓકે, કોઈ પણ બે પદાર્થ શું સરખું હશે? પદાર્થનો આકાર, કદ અને મટીરિયલ એટલે શું કે શેમાંથી બનેલું છે? મટીરિયલ સમાન હોય. બંનેના કેવા હોય? બંને પદાર્થના આકાર, કદ અને મટીરિયલ કેવા હોય? સમાન હોય તો વિદ્યુત ભારનું વિતરણ જે છે એ કેવું થશે? સરખું થશે. તો વિદ્યુત ભારનું વિતરણ સરખે ભાગે થશે, બરોબર ને? સરખે ભાગે થશે. આ તમારે વાત ધ્યાનમાં રાખવાની, બરોબર? એનો મતલબ એવો થયો કે અહીંયા આપણી પાસે જો માનો કે આપણી પાસે એક એ છે જેના પરનો વિદ્યુતભાર કેટલો છે? ક્યુ, બરોબર? એક બીજો પદાર્થ લીધો જેનું આકાર, કદ અને મટીરિયલ એ જેટલું જ છે, મતલબ એ અને બી સમાન કદ ધરાવે છે, સમાન આકાર ધરાવે છે અને સમાન મટીરિયલના બનેલા છે અને આના ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? 0. હવે બંનેને જ્યારે એકબીજા સાથે ટચ કરાવવામાં આવે અને એના પછી જ્યારે જુદા પાડવામાં આવે ત્યારે આના પરનો વિદ્યુતભાર કેવો? સરખે ભાગે એટલે કે આના પર Q/2 થશે અને આના પર પણ Q/2 થશે. સરખે ભાગે વહેંચાઈ જશે. ક્લિયર? ચલો લખી નાખો જલ્દી. લખાઈ ગયું? હું ઇરેઝ કરું છું. હવે નેક્સ્ટ જે છે બીજો, આપણે 3 ભણવાના છે, બરોબર? એક એક કરીને વ્યવસ્થિત રીતે ભણીએ. બીજો મુદ્દો અથવા બીજી પદ્ધતિ જે છે એ વિદ્યુત ભારિત શેનાથી કરવામાં આવશે? બોલો તો કે પ્રેરણથી. ઓકે, કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત શેનાથી કરવામાં આવે છે? તો પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું, હે ને? પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું. ક્લિયર? પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું. પ્રેરણ એટલે શું? પ્રેરિત. તમે જુઓ કે પહેલી જે કન્ડિશન હતી ને એમાં બે ગોળાઓ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતા હતા, બંનેને ડાયરેક્ટ સ્પર્શ થતો હતો. પણ અહીંયા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે નહીં, બે પદાર્થ વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ આવશે નહીં. ખબર પડી? મતલબ એક પાસે ધન વિદ્યુતભાર હતો, આપણે જોયું કે આની પાસે ઋણ વિદ્યુતભાર હતો ને આની પાસે કોઈ વિદ્યુતભાર નહોતો. બંનેને કોન્ટેક્ટમાં લાવ્યા એટલે આના ઉપરથી આના ઉપર વિદ્યુતભારનું વહન થઈ ગયું અને બંને પર સરખો વિદ્યુતભાર અથવા ઇસાઇઝ શેપ અને મતલબ શેપ, આકાર કદ અને મટીરિયલ પર આધાર રાખે છે, બરોબર ને? તો અહીંયા આપણે જોઈએ કે પ્રેરણથી વિદ્યુત ભારિત કરો. કોઈ પણ પદાર્થને શેનાથી વિદ્યુત ભારિત કરવો છે? પ્રેરણથી, બરોબર? તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને અહીંયા સમજાવતો જાઉં છું, તમે સ્ટેપ બાય સ્ટેપ લખતા જજો. સૌથી પહેલું સ્ટેપ શું કર્યું કે આપણે બે ગોળાઓ લીધા, બરોબર? એ અને બી, ને જેનું કદ અને બધું કેવું છે? સમાન છે, મટીરિયલ પણ સમાન. એને શેના ઉપર રાખી દીધા? તો કે ભાઈ અવાહક સ્ટેન્ડ ઉપર રાખી દીધા. આ શું છે? અવાહક સ્ટેન્ડ. આ ગોળા કેવા છે? વાહક ગોળા છે. વાહક ગોળા બે લીધા, બરોબર ને? એ અને બી બે વાહક ગોળા લીધા અને એને આપણે અવાહક સ્ટેન્ડ. તો આ પહેલું સ્ટેપ થઈ ગયું. પહેલા સ્ટેપમાં શું આવશે? તો કે ભાઈ તમારે જો પદ્ધતિ લખવી હોય તો સ્ટેપ 1 શું આવશે? તો કે સ્ટેપ 1માં આપણે એ અને બી એમ બે વાહક ગોળા લીધા અને એ અવાહક સ્ટેન્ડ ઉપર એને આપણે મૂકી રાખ્યા, બરોબર? એના પછી બીજો સ્ટેપ જે આવશે, એના પછીનું જે સ્ટેપ છે એ સ્ટેપ શું છે? તો કે બંને ગોળાઓને નજીક લાવવામાં આવે છે. બંને ગોળાઓને એકબીજા સાથે ટચ કરાવવામાં આવે છે. મતલબ એ અને બી અહીંયા બંને ગોળા એકબીજાને ટચ કરે છે, પણ બંને શેના પર છે? અવાહક સ્ટેન્ડ પર છે. અને આ જગ્યા પર આપણે એક કાચનો સળિયો લઈને આવીએ. કાચનો સળિયો કેવો છે? ધન વિદ્યુત ભારિત છે,
બરોબર, અથવા તમે પ્લાસ્ટિકનો સળિયો પણ લઈને આવો તો એ ઋણ વિદ્યુત ભારિત હશે. પણ આપણે સમજવા માટે કોઈ એકને લઈએ, બરોબર ને. તો આ આપણે ધન વિદ્યુત ભારિત સળિયાને લઈને આવ્યા. તો હવે તમે જુઓ કે આ ગોળામાં વિદ્યુત ભાર નથી, પણ આની અંદર ઋણ વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારો મતલબ ઇલેક્ટ્રોન બધા આ બાજુ આકર્ષાશે. કોના તરફ? ધન વિદ્યુત ભાર તરફ. અને અહીંયા રહેલા ધન વિદ્યુત ભારો જે છે એ બધા અપાકર્ષાશે. કોના તરફ? બી તરફ. બી ગોળા તરફ અપાકર્ષણ પામશે. હે ને? અહીંયા ધન અને ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે ધન જેટલા પણ હશે એ આ બાજુ જતા રહેશે, ને ધન અને ઋણ વચ્ચે શું થાય? અહીંયા અપાકર્ષણ થશે, અહીંયા આકર્ષણ થશે. બરોબર કે નહીં? તો આ જે છે ઇલેક્ટ્રોન બધા બાજુ આવી જશે, ધન વિદ્યુતભારો બધા બાજુ જતા રહેશે. બરોબર ને? સંખ્યા સરખી હતી, કુલ એના પરનો વિદ્યુતભાર શૂન્ય હતો. પણ અહીંયા આપણે જે સળિયો લઈને આવ્યા, સળિયાને આપણે અહીંયા ટચ કરાવવાનો નથી. ટચ ન થવો જોઈએ, સળિયો અહીંયા ટચ ના થવો જોઈએ. બરોબર. અચ્છા, એના પછી અહીંયા તમે જુઓ કે આ વિદ્યુતભારો અહીંયા સપાટીથી બહાર નીકળી શકશે નહીં. કેમ કે વર્ક ફંક્શન નો કન્સેપ્ટ ચલો એને આપણે પછી ડિસ્કસ કરીએ કે એ સપાટીથી બહાર વિદ્યુતભારો જે છે એ બહાર નીકળી શકતા નથી. કેમ કે વિદ્યુતભારો પાસે એટલી ઉર્જા નથી કે સપાટીમાંથી બહાર નીકળી શકે. હવે આ જે વિદ્યુતભારો છે અહીંયા નેગેટિવ થઈ, બી પરનો આ બાજુનો ભાગ નેગેટિવ થઈ જશે ને બી પરનો આ બાજુનો ભાગ કેવો થઈ જશે? પોઝિટિવ. એટલે કે આ બાજુનો ભાગ ઋણ થઈ જશે ને પેલી બાજુનો ભાગ કેવો થઈ જશે? ધન થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? કોઈ ડાઉટ નથી ને? અચ્છા, આ થઈ જશે આપણો બીજો સ્ટેપ. હવે ત્રીજા સ્ટેપમાં આપણે જોશું તો ત્રીજા સ્ટેપમાં બંને ગોળા મતલબ અહીંયા આપણે જે સળિયો લઈને આવ્યા છીએ એ સળિયો ક્યાં સુધી રાખવાનો? કે જ્યાં સુધી આ આખા ગોળામાં કેવો વિદ્યુતભાર ન થઈ જાય? ઋણ. હવે જો આ બંને અહીંયાથી ટચ કરેલા એટલે નેગેટિવ વિદ્યુતભાર આ બાજુ આવી જશે, ધન વિદ્યુતભાર આ બાજુ આવી જશે. બરોબર કે નહીં? થોડી વાર પકડી રાખશું તો આ આખો ગોળો ઋણ થઈ જશે. આ આખો ગોળો કેવો થઈ જશે? ધન થઈ જશે. આ ઋણ થઈ ગયો, આ ધન થઈ ગયો. ને આ આપણો કેવો છે સળિયો? ધન વિદ્યુત ભારિત છે. હવે એના પછી આ ત્રીજો સ્ટેપ, અને આ સંતુલિત અવસ્થા ન આવે ત્યાં સુધી આપણે એને રાખવાનું. સંતુલિત અવસ્થા એટલે શું? કે બધા જ વિદ્યુતભારો અહીંયાથી ટ્રાન્સફર થતા બંધ ન થાય ત્યાં સુધી. મતલબ ઋણ બધા બાજુ આવી જશે, ધન બધા આ બાજુ જતા રહેશે. ને એ માઇક્રો સેકન્ડ અથવા ઓછા સમયમાં થવાવાળી પ્રોસેસ છે. બરોબર. એના પછીનો જે નેક્સ્ટ જે સ્ટેપ છે એ સ્ટેપમાં આપણે જોઈએ તો કે અચાનકથી શું કરવાનું છે? કાચનો સળિયો પણ લઈ લેવાનો છે અને બંનેને દૂર કરી દેવાના. અચાનક મતલબ ઇન્સ્ટન્ટ. આ પણ તરત લઈ લેવાનું ને એને પણ તરતથી દૂર કરી દેવાના. અને જ્યારે દૂર કરશું ત્યારે આ જે છે એ ગોળો જે છે અને બી ગોળો, એ ગોળો આખો કેવો થઈ જશે? ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. જ્યારે બી ગોળો આખો કેવો થઈ જશે? ધન વિદ્યુત ભારિત થઈ જશે. અને અહીંયા તમે જોયું કે કાચનો સળિયો ખાલી લાવવાથી આપણે બે ગોળામાં વિદ્યુતભાર પ્રેરિત કરી શક્યા છીએ. અહીંયા કોઈ પ્રકારનો આપણે બહારથી જે કાચનો સળિયો છે એ કોઈ પણ ગોળાને ટચ કર્યો નથી, અડાડ્યો નથી. ખબર પડી ગઈ? બરોબર ને? તો આપણે અહીંયા એક પોઈન્ટ તમે લખી શકો. આગળનામાં લખવાનું હતું, કંઈ વાંધો નહીં. ચલો આગળનામાં તમે લખી નાખજો એ પોઈન્ટ કે પ્રેરણથી વિદ્યુત ભારિત કરવું હતું. એમાં પહેલામાં શું હતું? આગળનો પોઈન્ટ કયો હતો આપણો? વહનથી વિદ્યુત ભારિત કરવું. બરોબર ને? તો વહનથી વિદ્યુત ભારિતમાં અહીંયા તમે લખી નાખજો કે અહીં પદાર્થને એકબીજા પદાર્થને ટચ કરાવવામાં, એટલે કે એકબીજાને સ્પર્શ કરાવવામાં આવે છે. અહીં પદાર્થને સ્પર્શ કરવામાં આવતા નથી. અહીં પ્રેરણમાં પદાર્થોને સ્પર્શ કરાવવામાં આવતો નથી. બરોબર. ચલો, આ તો થઈ ગયા બે ગોળા. પણ માનો કે એક જ ગોળાને આપણે વિદ્યુત ભારિત કરવો છે પ્રેરણથી. તો કઈ રીતના? તો આપણે એક ગોળો લઈ લીધો, એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દીધો. બરોબર. આ એક ગોળો લઈ લીધો. હવે મેં શું કર્યું? એક ગોળા પાસે હું શું લઈને આવું છું? એક કાચનો સળિયો. અને એને આપણે ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો લઈને આવ્યા. તો ઋણ વિદ્યુતભારો બધા આ બાજુ આવી જશે, ધન વિદ્યુતભારો બધા આ બાજુ આવી જશે. હવે હું એને અર્થ કરી નાખીશ. અર્થ કરવું એનો મતલબ શું થયો? પૃથ્વી સાથે કોન્ટેક્ટમાં કરાવવું, અર્થિંગ કરાવી દીધો. હવે અર્થિંગ થશે એટલે અહીંયાથી આ ઇલેક્ટ્રોન બધા ઉપર આવી જશે. બરોબર ને? અર્થમાંથી ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારો અહીંયા ન્યુટ્રલાઇઝ થઈ જશે, અથવા ધન વિદ્યુતભારો બધા અર્થમાં જતા રહેશે. બરોબર. અને એના પછી અહીંયા જે એક
ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આવશે કે આખા ગોળામાં કેવા વિદ્યુતભાર જોવા મળશે? માત્ર ને માત્ર ઋણ વિદ્યુતભાર. અને પછી અચાનકથી આપણે શું કરશું? અહીંયાથી સળિયો અને કોન્ટેક્ટ, અર્થનો કોન્ટેક્ટ છોડી દઈશું, લઈ લેશું. તો આપણો એક ગોળો અહીંયા વિદ્યુતભારિત પ્રેરણથી કરી શકાય છે. બરોબર? ચલો લખી નાખો. તો આ થઈ જશે પ્રેરણથી વિદ્યુતભારિત કરવું. તો આ કંઈક મહત્વના મુદ્દાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, સૌથી પહેલો પ્રેરક પદાર્થ. પ્રેરક પદાર્થ એટલે શું? સળિયો, હે ને? આપણે જે કાચનો સળિયો જે લઈને આવ્યા એ પ્રેરક પદાર્થ. પ્રેરક પદાર્થ ક્યારેય વિદ્યુતભાર મેળવતું નથી કે ગુમાવતું નથી. બીજો પોઈન્ટ, પ્રેરિત પદાર્થ એટલે જે ગોળો છે આપણો, જે ગોળો છે એ, તો કે ભાઈ ગોળો જે છે એમાં ઉદ્ભવતો વિદ્યુતભાર હંમેશા પ્રેરક પદાર્થ કરતા વિરુદ્ધમાં હશે. માનો કે અહીંયા આપણે બીજો પોઈન્ટ આપણે સમજ્યા કે ભાઈ ગોળો લીધો, અહીંયા આપણે સળિયો લઈને આવ્યા, એ ધન વિદ્યુતભારિત હતો, તો એને અર્થ કરીને આપણે જે જવાબ લાવ્યો તો એમાં ગોળો કેવો થયો હતો? ધન વિદ્યુતભારિત થયો હતો કે ઋણ વિદ્યુતભારિત? વેરી ગુડ, ઋણ વિદ્યુતભારિત થયો હતો. બરોબર ને? કેવો થયો તો? ઋણ વિદ્યુતભારિત. તો હંમેશા પ્રેરક, આ શું છે? પ્રેરક પદાર્થ. અને આ કયો પદાર્થ થયો? પ્રેરિત પદાર્થ. તો પ્રેરક પદાર્થ અને પ્રેરિત પદાર્થમાં ઉદ્ભવતો વિદ્યુતભાર, મતલબ બંનેમાં વિદ્યુતભાર વિરુદ્ધ હશે, એકબીજાથી વિરુદ્ધમાં હશે. બરોબર? આ થઈ ગયો પોઈન્ટ. એના પછીનો ત્રીજો પોઈન્ટ કે પ્રેરણ માત્ર ને માત્ર પદાર્થમાં થશે. શેમાં થશે? માત્ર ને માત્ર પદાર્થમાં. એ પછી વાહક હોય કે અવાહક, પરંતુ કણમાં ક્યારેય પ્રેરણ થાય નહીં, પાર્ટિકલમાં ક્યારેય પ્રેરણ થાય નહીં. ક્લિયર? ચલો લખી નાખો જલ્દી આ પોઈન્ટ્સ. એના પછી આપણે છેલ્લો મુદ્દો અને પછી લેક્ચર ક્લોઝ કરીએ. લખાઈ ગયું? ચલો હવે છે ત્રીજો મુદ્દો. ને ત્રીજો મુદ્દો આપણો કયો હતો? બોલો, કયો યાદ હોય તો બોલો. વેરી ગુડ. ઘર્ષણથી વિદ્યુતભારિત કરવું, હે ને? વિદ્યુતભારિત કરવું એનો મતલબ શું થયો? બોલો. ચાર્જિંગ બાય, વેરી ગુડ, ફ્રિક્શન. ચાર્જિંગ બાય ફ્રિક્શન. ક્લિયર? કઈ રીતના આપણે સમજીએ? બરોબર? તો આ જનરલી ક્યાં જોવા મળે છે? તો અવાહક પદાર્થો હોય ને એમાં જોવા મળતી ઘટના છે. બરોબર? આ જે છે એ અવાહક પદાર્થમાં જોવા મળે છે. બરોબર ને? ઘર્ષણથી થતો જે વિદ્યુતભારનું પ્રેરણ છે એ આપણને ક્યાં જોવા મળે? તો અવાહક પદાર્થમાં જોવા મળે છે. ચલો હવે આપણે અહીંયા લીધું શું? વૂલ. વૂલ એટલે ઊનનું કાપડ લીધું અને હું એની પાસે સળિયો લઈને આવું છું. શેનો? તો કે ભાઈ ગ્લાસનો, કાચનો સળિયો લઈને આવું છું. બરોબર ને? કાચનો સળિયો લઈને આવું છું. હવે કાચના સળિયાને હું ઊનના કાપડ પર શું કરું છું? ઘસું છું, એને રબ કરું છું. ઘસવું, ઘર્ષણ. ઘસવાથી શું થશે? ઘર્ષણ થશે. ને ઘર્ષણના લીધે અહીંયા આ આપણી પાસે જે કાચનો સળિયો છે, કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન ઊનમાં જતા રહેશે. ક્યાં જતા રહેશે? ઊનમાં જતા રહેશે. અને એના પછી શું જોવા મળશે? તો કે ભાઈ ઊનનું કાપડ જે છે એ ઋણ વિદ્યુતભારિત થઈ જશે, જ્યારે આપણો સળિયો, કાચનો સળિયો જે છે એ કેવો થઈ જશે? ધન વિદ્યુતભારિત જોવા મળશે. કાચનો સળિયો કેવો થઈ જશે? ધન વિદ્યુતભારિત. એનો મતલબ શું થયો? કે અહીંયા વિદ્યુતભારોનું ટ્રાન્સફર, વિદ્યુતભારો સ્થાનાંતરિત પામે છે એક પદાર્થથી બીજા પદાર્થ પર. બરોબર? માનો કે કાચના સળિયાની જગ્યાએ આપણે પ્લાસ્ટિકનો સળિયો લઈને આવ્યા હોત તો, પ્લાસ્ટિકનો સળિયો હોત, પ્લાસ્ટિકનો સળિયો લઈને આવ્યા હોત તો શું થાત? તો શું થાત મને કહો? તો આપણે જોઈએ કે ભાઈ ઊન જે છે એ ધન વિદ્યુતભારિત થઈ ગયું હોત અને પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ વિદ્યુતભારિત થઈ ગયો હોત. મેં ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ તમને ભણાવી છે ને એમાં એક કન્સેપ્ટ આપ્યો હતો કાર્ય વિધેયનો. બરાબર ને? તો કાર્ય વિધેયના કન્સેપ્ટ પરથી આપણે અહીંયા ચલો હું તમને થોડું સમજાવી દઉં, તમને બહુ જ કામ આવશે. બરાબર? ચલો હવે તમે જુઓ, અહીંયા તમે નોટ કરીને લખી નાખો કે ઘર્ષણથી વિદ્યુતભારિત પ્રેરણ જે થાય છે ને ત્યાં શું થાય છે? સૌથી પહેલો મુદ્દો બોલો. સૌથી પહેલો મુદ્દો શું થશે? કે ભાઈ વિદ્યુતભાર અહીંયા શું થાય છે? ટ્રાન્સફર થાય છે, હે ને? એક પદાર્થથી બીજા પદાર્થ પર વિદ્યુતભારોનું સ્થાનાંતર થાય છે, હે ને?
એક પદાર્થથી બીજા પદાર્થમાં વિદ્યુત ભારોનું સ્થાનાંતર થાય છે, એક આપેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ આપણે લખી દઈએ. હવે જુઓ, માનો કે આનું કાર્ય વિધેય આ આપણે શું છે, ઊન છે, તો ઊનને આપણે વૂલ કહીએ ઇંગ્લિશમાં. તો આનો કાર્ય વિધેય φW છે અને આનો કાર્ય વિધેય જે છે એ φG છે. જી એટલે ગ્લાસ, હે ને, ગ્લાસ એટલે કાચ, બરોબર ને. તો કાચનો કાર્ય વિધેય φG અને આનો કાર્ય વિધેય ઊનનો કાર્ય વિધેય જે છે φW છે. તો કોનો કાર્ય વિધેય વધારે હશે? તો એક વસ્તુ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન હંમેશા ઓછા કાર્ય વિધેયના પદાર્થથી હાયર એટલે કે વધારે કાર્ય વિધેય ધરાવતા પદાર્થ તરફ ટ્રાન્સફર થાય છે. તો બીજો પોઈન્ટ આપણે લખી નાખીએ કે ઇલેક્ટ્રોન હંમેશા ઓછા કાર્ય વિધેય તરફથી વધારે કાર્ય વિધેય તરફ સ્થાનાંતરિત થાય છે, બરોબર ને. આ મુદ્દો મેં તમને કરાવેલો આગળ અને અહીંયા પણ તમે ધ્યાનમાં લઈ લો. તો હવે જો અહીં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા? કાચથી ક્યાં ગયા? ઊન તરફ ગયા. મતલબ કોનો કાર્ય વિધેય ઓછો? ગ્લાસનું કાર્ય વિધેય ઓછું. સિમ્પલ. અહીંયા તમે જુઓ તો આ φW થશે અને આ φP થશે, પ્લાસ્ટિક, બરોબર ને, આ પ્લાસ્ટિક. તો અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા? ઊનથી પ્લાસ્ટિકમાં. તો કોનો કાર્ય વિધેય વધારે? પ્લાસ્ટિકનું કાર્ય વિધેય વધારે. ક્લિયર? તો આ થઈ જશે આ ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવાની પદ્ધતિ. હવે એક પ્રશ્ન છે, એ પ્રશ્ન હું તમને સોલ્વ કરાવી દઉં અને એના પછી આપણે આજનું લેક્ચર ક્લોઝ કરીએ. ક્લિયર? ચલો લખી નાખો આટલું જલ્દી. લખાઈ ગયું? ઓકે. ઓકે, પ્રશ્ન એવી રીતના છે કે એક પ્લાસ્ટિક પોલિથીન છે, પ્લાસ્ટિક પોલિથીન, અને એને કોના વડે? તો ઊન વડે ઘસવામાં આવે છે. ઓકે, પ્લાસ્ટિકના જબલાને જબલું, હે ને, જબલું જે બેગ આવે છે, જબલાને ઊન વડે ઘસવામાં આવે છે. તો આ કંઈક આવી રીતના પ્રશ્ન આપ્યો છે ને આપણે એને સોલ્વ કઈ રીતના કરવો. જો પ્રશ્ન શું કીધું? પ્લાસ્ટિકના જબલાને એટલે કે કોઈ પોલિથીન, હે ને, પોલિથીનને આપણે ઊન વડે ઘસ્યું. ઊન વડે ઘસવાથી પ્લાસ્ટિક જે છે એ કેટલો વિદ્યુતભાર મેળવે છે? -2 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર મેળવે છે. તો પ્લાસ્ટિક પર કેટલું દળ ટ્રાન્સફર થાય? હવે દળ ટ્રાન્સફર થવું એટલે શું? તો આપણે સૌથી પહેલાં તો આપેલ વિગત લખી દઈએ, બરોબર. આપેલ વિગત જોઈ લઈએ શું શું આપેલું છે. આપેલ વિગત તો કે ભાઈ જે જબલા પર ઉદ્ભવતો વિદ્યુતભાર જે છે એ -2 × 10⁻⁷ કુલમ જેટલો ઉદ્ભવે છે, બરોબર. બીજું શું? તો કે ભાઈ દળ આપ્યું છે. કોનું? એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg, બરોબર. અને વિદ્યુતભાર આપ્યો છે એક ઇલેક્ટ્રોન પરનો 1.6 × 10⁻19 કુલમ. આ ત્રણ વસ્તુ આપણને આપેલ છે. ને કદાચ આ બે વસ્તુ ન આપેલ હોય તો તમને યાદ હોવી જોઈએ, તમારે યાદ રાખી લેવાની, બરોબર. હવે શું કીધું છે કે કેટલું દળ જે છે પોલિથીન પર આવશે? તો પોલિથીન પર આવતું દળ જે છે તો કે ભાઈ એક ઇલેક્ટ્રોનનું દળ, જેટલા ઇલેક્ટ્રોન પોલિથીન પર આવશે એટલા ગુણ્યા એનું દળ, બરોબર ને. તો પોલિથીન પર આવતું દળ એ શું થશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર ને, ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા એક ઇલેક્ટ્રોનનું દળ, બરોબર ને, ગુણ્યા એક ઇલેક્ટ્રોનનું દળ. તો આ શું થશે? n × એક ઇલેક્ટ્રોનનું દળ. હવે n આપણે શોધવાનું છે, બરોબર ને. એક ઇલેક્ટ્રોનનું દળ એટલે કે m. રેડી? n × me. n આપણી પાસે નથી તો આપણી પાસે ક્વોન્ટમીકરણનો નિયમ છે q = ne. એના ઉપરથી n નું મૂલ્ય મળશે આપણને q/e. q નું મૂલ્ય અહીંયા કેટલું આપ્યું છે? 2 × 10⁻⁷
બરોબર ને? આપણે નેગેટિવ સાઇન નથી કન્સિડર કરતા કેલ્ક્યુલેશનમાં, અત્યારે નહીં કરીએ. 1.6 ઇન્ટુ 10 કેટલું હતું? બરોબર ને? આને તમે સોલ્વ કરશો તો કેટલું મળશે બોલો? આને સોલ્વ કરો જલ્દીથી સોલ્વ કરો તો આ કંઈક 2.25 ઇન્ટુ 10 થઈ જશે 12. બરોબર? આટલી વેલ્યુ મળશે. 1.25 ઇન્ટુ 10 હવે તમને એનની વેલ્યુ મળી ગઈ અને એમની વેલ્યુ ખબર છે તો આ થશે 1.25 ઇન્ટુ 10 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, દળ કેટલું છે? દળ 9.1 ઇન્ટુ 10 અને આને તમે સોલ્વ કરશો અને જવાબ લાવશો એ તમારો થશે જવાબ. ચલો જલ્દીથી સોલ્વ કરો. ઓકે, તો એ જ થશે આપણો 11.38 ગુણ્યા 10 કેટલો થશે બોલો? -19. બરોબર? આ શું થઈ જશે? પોલિથીન પરનું દળ. તો આ થશે આપણો જવાબ. ક્લિયર? ઓકે, તો ચલો આજે આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કુલમનો નિયમ અને તેનું સદિશ સ્વરૂપ ભણશું અને એવી રીતના નેક્સ્ટ આપણા લેક્ચર્સ ચાલતા રહેશે. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તમે જે નોટ્સ બનાવો છો એ નોટ્સને રીડિંગ કરતા રહેજો. બરોબર? અને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. ક્લિયર? ઓકે, અને હવે તમારે શું કરવાનું છે? તો રીડિંગ કરતા રહેવાનું છે, નોટ્સ બનાવતા રહેવાનું છે અને સાથે સાથે સારામાં સારી પ્રિપેરેશન કરતા રહેવાનું છે. તમારી તબિયત પણ સાચવવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તબિયત પણ સાચવવાની છે. ઓકે, તો ચલો હેલ્ધી રહો, ખુશ રહો. ઓલ ધ બેસ્ટ.